સૃષ્ટિમાં સત્તામાં રાજા જો એવા હોય ને તો પ્રજાને આનંદ મળે અને જનતાનું કલ્યાણ થાય. પ્રિય ભક્તજનો, રાજાની વાત એટલા માટે આવે છે કે આપણે ભાગવતજીમાં લખ્યું છે, રામાયણમાં પણ કહે છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ બચન ન જાય. ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પતાવીને અયોધ્યામાં આવ્યા, રાત્રિના સમયમાં એક મેણું જ્યારે ધોબીએ માર્યું ને, સીતાજીને વનમાં મોકલ્યા. બધા જાણો છો. તો રાજા કેવા હોવા જોઈએ? દિવાયત પંડિતજીએ કીધું છે કે આ સૃષ્ટિ ઉપર રાજ કરશે. શું આવનારી ઇલેક્શનમાં બીજેપી સરકાર ભાજપ વિજય પ્રાપ્ત થશે એની સચોટ ભવિષ્યવાણી. કારણ એક જ છે, હું કોઈ પક્ષનો માણસ નથી, પણ આપણી આંખ જે જોવે ને એ જણાવી શકાય. કારણ કે અમને પણ એવો હક છે, અમને પણ વોટ આપવાનો હક છે. સાચું સૌ કહે, કોઈનો મને વિરોધ નથી, પણ આવનારી જે ચૂંટણી છે, આ બધાને એક વાત ચોક્કસ કહું છું કે તમે પોતાનું હિત જોજો. તમારું આ સમયમાં કેવો આ સમય હતો અને આટલા વર્ષમાં શું પરિવર્તન આવ્યું છે, અને એ પરિવર્તન પછી કેટલા વર્ષો સુધી આપણે વાટ જોતા હતા, એ પ્રભુ રામની સ્થાપના પણ થઈ ગઈ છે માંડી, અને કેટલા બધા એવા કામ કર્યા છે એ સરકારે. તો આપણે એ કામને જોઈ અને આપણે શું કરવું એ તમારે નિર્ણય કરવાનો છે. હું અહીંયાથી કોઈને એમ નથી કહેતો કે આ સરકારને વોટ આપો. હું અહીંયાથી એમ નથી કહેતો કે હું આનો વિરોધ કરું છું. મારી માટે તો બધું જ સરખું છે, પણ સાચું કામ, ધર્મને સાથે રાખ્યો, રાત દિવસ એક કર્યા અને ધજા ફરકાવી એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. ચોક્કસ કહેતા આનંદ થાય કે આવનારી ચૂંટણીમાં પણ વિજેતા સારામાં સારી પ્રાપ્ત થશે, એમાં કોઈ સંશય નથી. કારણ શું છે? એનું કેવલ એક જ કારણ છે કે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચહેરા ઉપર આપણે જોઈએ ને, સાધુત્વ છે, મધુરતા છે, ઉદારતા છે, કર્મનિષ્ઠ છે, ધર્મનિષ્ઠ છે, બધા સંપૂર્ણ ભાવ છે. એનું કારણ શું છે? આવનારી ચૈત્ર મહિનાની જે નવરાત્રી ગઈ, માં જગદંબાનું અનુષ્ઠાન એવું કરે છે. જે રાજ્યનો રાજા જો પાલન કરતો હોય તો પ્રજા પાલન કરે કે ન કરે. અરે નજીકનું ગામ જોઈએ આપણે, પાવાગઢ. કોઈ મંદિર આપણું એવું નથી કે જ્યાં શુદ્ધતા ન લાવ્યા હોય. કોઈ સડક એવી નથી, કોઈ રસ્તા એવા નથી કે સરસ મજાના રસ્તા ન બન્યા હોય. આપણે કામને જોવાનું છે. અને બીજા નંબરની વસ્તુ એ કે એમની એક ઉદારતા એટલી બધી છે કે જ્યારે પ્રભુ રામજીની સ્થાપના થઈ ને, પ્રભુ રામજીને બિરાજમાન કર્યા, ખરેખર અદ્ભુત
દિવ્ય આનંદ હતો. અને પાછું ચૈત્ર મહિનાની જે રામનવમીના દિવસે પ્રભુ રામજીના કપાળ ઉપર જે સૂર્યનું પહેલું કિરણ પડે એ પ્રમાણે આયોજન કર્યું કે પ્રભુ રામને સૂર્યવંશી પણ કહી શકાય, રઘુવંશી છે. કોઈ મંદિર એવા નથી કે જે મંદિરમાં સ્વસ્થતાથી માંડી અને બધી જ પ્રકારની પ્રવૃત્તિમાં નિકટ છે. સાધુઓનો સાથ લીધો છે અને એમની એક જ ભાવના હોય છે કે બધાયનો સાથ હશે ને તો જ આ રાજ્યમાં તો જ વિકાસની પ્રાપ્તિ થશે. નાની નાની વસ્તુઓને, જે રહી જેવી નાની વસ્તુ હોય ને એને પણ વિચારી વિચારી અને એ સારામાં સારો નિર્ણય લે છે. નિર્ણય શક્તિ બહુ મહત્વની હોય છે. એમના જીવનમાં જો રાજા સારા હોય ને તો પ્રજાને આનંદ રહે. ડિજિટલ ભારત જોવા જઈએ ને, ગુજરાતથી માંડી અને બધી જગ્યાએ તમારા ખીચામાં 5 રૂપિયા ન હોય પણ બેંકમાં બેલેન્સ હોય તો તમે ગૂગલ પે વાપરી શકી અને બધી જગ્યાએ તમે ખરીદી કરી શકો છો. આ વસ્તુ 20 વર્ષ પહેલા હતી. મેટ્રો ટ્રેન, ઝડપથી વ્યવહાર, એવી તો અનેક 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 યોજનાઓ છે. અને ખાસ તો મને એક આનંદ એ થાય કે સીમાડાનું એટલું દૂર ગામડું હતું, 108નું જ્યારે આયોજન થયું ને એ બહુ ઉત્તમ આયોજન છે. એનાથી કેટલાના જીવ બચ્યા છે, કેટલાના જીવ બચ્યા છે. એકેય જીવ ભૂખ્યો ન રહેવો જોઈએ. એમને જે યોજના કરી અને રોટી બધાને આપવાનું, નગરપાલિકાઓથી માંડી અને મોટા મોટા શહેરમાં યોગ્ય અમુક 10 રૂપિયા 15 રૂપિયામાં ભાણું આપવા લાગ્યા કે કોઈ ભૂખ્યો ન રહે. આવી તો અનેક અનેક યોજનાઓ કરી છે. અને મહત્વનું એક કામ એક એમનું એ છે કે પોતે એટલું નિપુણતા ધર્મને આધીન્ય રહ્યા છે. શું આપણે આપણી માતાનું અવસાન થાય તો બીજું કાર્ય કરીએ? માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હીરાબા દેવલોક પામ્યા ને, એ સમયે માતાનું કર્તવ્ય નિભાવી અને તરત જ એક વાતને યાદ કરો કે એ સમયે ટ્રેનનું ઉદ્ઘાટન હતું અને એ ત્યાં પહોંચી ગયા. દેશનું પણ કર્તવ્ય નિભાવ્યું એ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, સાહેબ છે. એટલે દેશમાં, વિદેશમાં, પ્રદેશમાં બધી જગ્યાએ વાહવા એટલા માટે થાય છે. કારણ શું છે? અને એ એક વખત બોલ્યા હતા, જેટલી હું મારે માને ચાહું છું એટલી મારી ભારત માને ચાહું છું. મેં જન્મ લીધો છે ભારત માનું કર્તવ્ય કરવા માટે. મેં જન્મ લીધો છે ભારત માને સમર્પિત કરી દીધો છે. અને જે રાજ્યમાં જે રાજા આ કર્તવ્યને નિભાવતા હોય ને એ પ્રજાને દુઃખ ક્યારેય ન હોય વાલા. આપણી બેન કે આપણી દીકરીઓ ખુલ્લેઆમ ફરતી ક્યારથી થઈ છે? કારણ એ છે કે આપણા રાજા એ ધર્મનિષ્ઠ છે. એટલે પ્રિય ભક્તજનો, આપ ગમે તેને વોટ આપો, મને એમ કોઈ પ્રચાર કરવા નથી બેઠો કે નથી કોઈની ઉપર વિકલ્પ આપતો, પણ હું તો યોગ્યતાથી સાચું જોઉં છું. એ આપને જણાવું છું કે જેને કામ કર્યું છે, કેવું કામ કર્યું છે. અરે ગામડે લગી અને જ્યાં પાણી નર્મદાના પહોંચાડ્યા છે, જે ફળરૂપ ખેતી કરવા માટે નહોતી છતાં પણ ખેતી ફળરૂપ કરી છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખજો. આવનારી જે ઇલેક્શન છે, આવનારી જે ચૂંટણી છે,
એ સમયે આ બધી ચિત્રમાં આપણી સામે આવી જોઈએ અને આપણને ઈચ્છા થાય, આપણું હૃદય કે આપણું મન વિચારીને કહે ત્યાં વોટિંગ કરજો. એટલે આપ ધર્મનિષ્ઠ રાજા બનાવજો. દેવાયત પંડિત કહીને ગયા છે કે રાજ્ય એવું થશે, આ દેશ મહાસત્તા બનશે ક્યારે? કે જે રાજા ધર્મને આધીન્ય હોય, જે રાજા પ્રજાના કલ્યાણ માટે જીવતો હોય, જે રાજા ધર્મનિષ્ઠ હોય, જે રાજા કર્મનિષ્ઠ હોય, એ પ્રજાથી ધર્મ કર્મ અને આધીન્યથી એ આપણી મહાસત્તા ઉપર આપણે આવી જઈએ અને આવી જ જઈએ. અરે વિચાર કરો કે જ્યારે કોરોનાનો સમય ચાલતો હતો ને, એક વાત તમને હું જણાવું. આ કોરોનાનો સમય ચાલતો હતો, એ સમયે ઓક્સિજનમાં પ્રોબ્લેમ થવા લાગ્યા. વિચાર કરો કે એમને એટલું આયોજન કર્યું. પહેલી લહેરમાં, બીજી લહેરમાં તો તકલીફ થઈ ગઈ, ત્રીજી લહેરમાં તો એવી જગ્યાઓ, ખાનગી જગ્યાઓ પણ એટલી બધી આયોજન કરવા માંડ્યા. અને સાથે સાથે વેક્સિનનું વિતરણ એવું કર્યું છે, કોઈને બાકી નથી રાખ્યા વેક્સિન માટે. કારણ શું? કે મારા જગતમાં રહેલા તમામ પ્રકારના મારા જે તમામ પ્રકારના કુટુંબ પરિવાર છે, એ પોતાનો પરિવાર જ માને છે દેશના લોકોને. વસુદૈવ કુટુંબ. મારા તમામ લોકોનું સ્વાસ્થ્યમાં તકલીફ ન થાય. નાની નાની વસ્તુઓ તમે નથી જોતા, છતાં એ નાની નાની વસ્તુ ઉપર તમને જોઈ અને એની ઉપર આ દેશને ચલાવી અને સારી રીતે જીવત માટે કરી રહ્યા છે. તો પ્રિય ભક્તજનો, આવનારું જે ઇલેક્શન છે, આવનારી જે ચૂંટણી છે, એમાં ઇલેક્શન તમને યોગ્ય લાગે એને જ વોટ આપજો. હું અહીંયાથી પ્રચાર નથી કરતો, પણ વોટ એવા માણસને આપજો કે તમારું હિત હોય, સાથે આ ધરતીનું પણ હિત હોય, અને સાથે જીવન છે ને જેવી રીતે જીવી રહ્યા છો ગતિશીલ, પછી એનાથી તીવ્ર ગતિથી તમે જીવી શકો. કદાચ એવું વોટિંગ થઈ ગયું કે જેથી તમારું જીવન પણ તકલીફમાં મુકાઈ જાય, ગામનું પણ તકલીફમાં મુકાઈ જાય. એનું ધ્યાન રાખજો. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે જે ગામમાં, જે રાજ્યમાં, જે મહોલ્લામાં, જે જિલ્લામાં, જે તાલુકામાં જો વડો મજબૂત ન હોય તો એ પ્રજાને શાંતિ મળતી નથી. તો પ્રિય ભક્તજનો, આવનારી ચૂંટણીના સમયે ચોક્કસ અહીંયાથી તો એક ભવિષ્યવાણી હું એક કરી શકું કે હજી પણ ગ્રહોની દશા અને મહાદશા જોતા અનુસંધાને કે નરેન્દ્રભાઈ મોદીથી નો વિજય પ્રાપ્ત થવાનો છે. બીજેપીનો સારા લેવલથી વિજય પ્રાપ્ત થવાનો છે. પણ આપ પણ ધ્યાનમાં રાખી અને કાર્ય કરજો.